વિરુદ્ધ તો પહેલા પણ પત્રિકા ફરતી કરી હતી, પણ જરા બીજી પત્રિકા એ નિલેશ રાઠોડ ના નામનું મહત્વ નહોતું. ભારતીય જનતા પાર્ટીના બરોડા શહેરના મેયરની પત્રિકા હતી. એટલે એની તપાસ થઈ, દૂધનું દૂધ ને પાણી પાણી થઈ ગયું છે. જી. તો પછી હવેથી પાર્ટીમાં લેવાનો શું મતલબ? કેટલા વર્ષ માટે એમને સસ્પેન્ડ કર્યા હતા અને કેટલા વર્ષ થયા? એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને પાર્ટીનું ડિસિઝન છે. પાર્ટી 2.5 વર્ષમાં લઈ લીધા પાછા. પાર્ટીએ જે ડિસિઝન લીધું હશે પાર્ટીનો વિષય છે, અને પાર્ટી એ સસ્પેન્ડ કરેલો અને પાર્ટીએ લીધા છે. હવે પાર્ટી એ કયા કારણોસર લીધા છે તેની અમે ચોક્કસપણે પૂછીશું, અધ્યક્ષને પૂછીશું કે ભાઈ લેવાનું કારણ છે. સંઘ પરિવારમાં કોઈ દિવસ આવું ડિસિઝન જ ના લેવાય. મેં તમને કીધું રાજકીય માણસો, RSS એ રાજકીયમાં છે જ નહીં.